નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ 5મો, જેનું નામ છે અનિતા અને મધમાખીઓ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 5 અનિતા અને મધમાખીઓ. પ્રશ્ન 1 છે, મધપૂડાના ચિત્રમાં ખાના વધારી અને મધપૂડો મોટો કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે મધપૂડો આપેલો છે તેમાં આ પ્રકારે તમારે ષટકોણ આકારના ખાનાઓ વધારી અને મધપૂડો છે તેને મોટો કરતા જવાનો છે અને તમારા જે બોક્સની અંદર સમાઈ જાય આ પ્રકારે મધપૂડો તમારે બનાવવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 2, અનિતા ભારતના બિહાર રાજ્યમાં રહે છે. તમે ગુજરાતમાં રહો છો. તમારા અને અનિતાના રાજ્યમાં મનપસંદ રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અનિતાનું બિહાર રાજ્ય છે તેની અંદર આપણે લીલો રંગ પૂરેલો છે અને આપણું ગુજરાત રાજ્ય છે તેની અંદર આપણે લાલ રંગ પૂરેલો છે. આ પ્રકારે તમે તમારા બુકની અંદર રંગો પૂરી દેશો. ત્યાર પછી પ્રશ્ન 3, આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખો. જેમાં પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયા ધોરણ સુધીના બાળકોને શાળામાં મફત શિક્ષણ મળે છે? તો જવાબ આવશે A, બાલવાટિકાથી ધોરણ 8. બીજું, નીચેનામાંથી કયું જીવજંતુ મધ બનાવે છે? તો જવાબ આવશે C, મધમાખી. ત્રીજું, મધમાખી મધ શેમાં એકઠું કરે છે? તો જવાબ આવશે B, મધપૂડામાં. ચોથું, નીચેનામાંથી કોને ગૃહ ઉદ્યોગ ન કહી શકાય? તો જવાબ આવશે D, મકાન બનાવવું. ત્યાર પછી 5મો, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે B, મધ ખાંડની ચાસણીમાંથી બને છે. છઠ્ઠું, મધમાખીઓ કયા મહિનામાં ઈંડા મૂકે છે? તો જવાબ આવશે D, ઓક્ટોબરથી ડિસેમ્બર. 7મું, નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? તો જવાબ આવશે A, નર મધમાખી મધ તૈયાર કરે છે. ત્યાર પછી 8મું, નીચેનામાંથી કોણ સમૂહમાં રહેતું નથી? તો જવાબ આવશે D, કરોળિયો. ત્યાર પછી 9 નંબર, નીચેનામાંથી મધનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો ઉધરસ થઈ હોય ત્યારે પંચામૃતમાં પ્રસાદ તરીકે, આઈસ્ક્રીમ પર સ્વાદ માટે, આમ આપેલ તમામ આપણો જવાબ થશે. 10મું, અનિતાની મધમાખીઓ કયા ફૂલમાંથી મધ એકઠું કરે છે? તો જવાબ આવશે A, લીચી. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના ચિત્રમાં રંગ પૂરો. તો અહીં આપણને એક સરસ મજાની મધમાખી છે તે આપેલી છે. તમારે તે મધમાખીના ચિત્રમાં તમને મનગમતો રંગ છે તે પૂરવાનો છે. અહીં મેં નમૂના રૂપ એક રંગો પૂરેલા છે. ત્યાર પછી પ્રશ્ન 5, તમારી આસપાસ કયા કયા ગૃહ ઉદ્યોગો ચાલે છે? જેમાં અમારી આસપાસ ચાલતા ગૃહ ઉદ્યોગોમાં અગરબત્તી, સાબુ બનાવવા, ઇમિટેશનનું કામ, સાડીઓમાં સ્ટોન લગાવવા વગેરે જેવા ગૃહ ઉદ્યોગો ચાલે છે. બીજું, આ ગૃહ ઉદ્યોગોમાં કઈ કઈ વસ્તુઓ બને છે? તો આ ગૃહ ઉદ્યોગમાં સાબુ બનાવવામાં આવે છે, અગરબત્તી બનાવવામાં આવે છે, સાડીઓમાં સ્ટોન લગાવવામાં આવે છે, ઇમિટેશનમાં મીણા પૂરવામાં આવે છે. ત્યાર પછી, તમારા ઘરે મધનો ઉપયોગ કઈ કઈ વસ્તુઓમાં થાય છે? તો અમારા ઘરે મધનો ઉપયોગ દવા તરીકે, કેટલીક વાર મીઠાઈમાં, પંચામૃત બનાવવામાં, શરબત બનાવવામાં, બરફના ગોળા ઉપર મધ નાખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન આગળનો,
અનિતાને શા માટે મધ ઉછેરવાનું કાર્ય શરૂ કર્યું હતું? તો અનિતા પોતે મધની મોટી વેપારી બનીને લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે એટલા માટે મધ ઉછેરવાનું કાર્ય શરૂ કર્યું હતું. ત્યાર પછી મધ ઉત્પાદનનું કાર્ય કેમ કઠિન છે? તો ઘણી વખત મધમાખીઓ ડંખ મારે છે, જેના લીધે હાથ અને મોં સૂજી જાય છે, ખૂબ જ પીડા થાય છે. એટલા માટે મધમાખી ઉછેરનું કાર્ય કઠિન છે. ત્યાર પછી કેટલાક ગૃહ ઉદ્યોગો માટે સરકાર તાલીમ આપે છે. તમે તેવા ગૃહ ઉદ્યોગ વિશે જાણીને તેમના નામ લખો. તો સરકાર ઘણા ગૃહ ઉદ્યોગો માટે તાલીમ આપે છે. સિલાઈ અને હસ્તકલા, મસાલા બનાવવા, પાપડ બનાવવા, સ્નેક્સ બનાવવા, ખાખરા બનાવવાના ગૃહ ઉદ્યોગો, હસ્તકલાના વિવિધ ઉદ્યોગો માટે સરકાર તાલીમ આપે છે. ત્યાર પછી મધ જેવી બીજી વન્ય પેદાશો કઈ કઈ છે? તો મધ જેવી બીજી વન્ય પેદાશોમાં લાખ, ગુંદર, ત્રિફળા, મશરૂમ, રાળ વગેરે જેવી બીજી વન્ય પેદાશો મળી આવે છે. ત્યાર પછી પ્રોજેક્ટ કાર્ય છે. તમારી આસપાસ ગૃહ ઉદ્યોગ દ્વારા રોજગારી મેળવતા કોઈ એક વ્યક્તિની મુલાકાત લો અને નીચે આપેલ માહિતી એકત્ર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ એક વિગત છે તે લખેલી છે. જો તમારી આજુબાજુમાં આવું કોઈ પણ ગૃહ કાર્ય ચાલતું હોય, ગૃહ ઉદ્યોગ ચાલતું હોય, તો તમારે તે ગૃહ ઉદ્યોગની મુલાકાત લઈ અને તેના આધારે આ પ્રશ્નોના જવાબો લખવા. શું શું જાણશો? તો તેમનું નામ તો રામજીભાઈ. તેઓ કયો ગૃહ ઉદ્યોગ કરે છે? તો કે પાપડ બનાવવા. તે કરવા માટે કાચો માલ ક્યાંથી મેળવે છે? તો પાપડ માટેનો કાચો માલ તેઓ નજીકના શહેરમાંથી મેળવે છે. તૈયાર કરેલ માલ વસ્તુ ક્યાં વેચે છે? તો તૈયાર કરેલો માલ તેઓ તેમના નક્કી કરેલા વેપારીઓને વેચે છે. ત્યાર પછી તેમને કામમાં કોણ કોણ મદદ કરે છે? તો આ કામમાં તેમના ઘરના સભ્યો અને આસપાસની કેટલીક મહિલાઓ મદદ કરે છે. આ ગૃહ ઉદ્યોગની પ્રવૃત્તિ માટે રોજ તેમનો કેટલો સમય વપરાય છે? તો દરરોજ તેઓ 4 થી 5 કલાકનો સમય આ ઉદ્યોગ માટે વાપરે છે. ત્યાર પછી આ ગૃહ ઉદ્યોગની પ્રવૃત્તિ દ્વારા તેમનો જીવન નિર્વાહ સારી રીતે ચાલે છે? તો હા, ચાલે છે. ત્યાર પછી તેમના આ ગૃહ ઉદ્યોગથી બનતી વસ્તુ ઉત્પાદનની સૌથી વધુ માંગ ક્યારે હોય છે? તો તેમના આ ઉત્પાદનની માંગ શિયાળાની ઋતુમાં વધારે હોય છે. ત્યાર પછી શું તેઓ પોતાના ગૃહ ઉદ્યોગ ચલાવવા કોઈ યાંત્રિક સાધનનો ઉપયોગ કરે છે? ક્યાં ક્યાં? તો ના, તેઓ બધું કામ હાથથી કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જોડકા જોડો. જેમાં રાણી મધમાખી, તો તેની સામે આવશે એ, ઈંડા મૂકે. કામદાર માખી, તો તેનું કામ છે મધ એકઠું કરવાનું. નર કીડી, તેની સામે આવશે ઈ, સમૂહમાં ઓછી હોય છે. ત્યાર પછી કામદાર કીડી, તેની સામે આવશે બી, દર બનાવે છે. અને સિપાઈ કીડી, તેની સામે આવશે ડી, એ રક્ષા કરવાનું કામ કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચે કેટલીક વિગતો આપી છે, જેમાં વડીલો કે અન્ય પાસેથી શીખી શકાય તેવી બાબતો સામે ખરાની નિશાની કરો. જો તે કામ તમને રોજગારી આપી શકતા હોય તો સામે હા લખો. તો ભરત ગૂંથણ છે તે આપણે વડીલો પાસેથી શીખી શકીએ. લીપણ કામ કરી શકાય પણ તે રોજગારી ન આપે. મહેંદી કામ કરવું તે કરી શકાય. ટાયર પંચરનું કામ પણ શીખી શકાય. સુથારી કામ શીખી શકાય. લાઇટ ફિટિંગ શીખી શકાય. નળ ફિટિંગ શીખી શકાય. ડોક્ટર બનવું હોય તો તેના માટે તમે વડીલો પાસેથી શીખી શકતા નથી. ત્યાર પછી ગાયો ભેંસો દોવી તો શીખી શકાય છે. કડિયા કામ કરતા પણ શીખી શકાય. મધ એકત્ર કરતા પણ શીખી શકાય. કમ્પ્યુટર ચલાવતા પણ શીખી શકાય. દેશી ઘંટીમાં અનાજ દળતા પણ શીખી શકાય. અને રસોઈ બનાવતા પણ શીખી શકાય. અને રોજગારી આપે છે, તો જે કામો રોજગારી આપી શકે તેની અંદર આપણે હા લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 5 અનિતા અને મધમાખીઓ ના સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન છે તે પૂરું થાય છે. આગળના પાઠનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.